ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. તો એસએમસી ની વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેમાં તો કે 2300 ની આસપાસ જગ્યા આવી છે. આ 2300 જગ્યામાં તો કે અહીંયા ડેપ્યુટી ટાઉન પ્લાનર જેની તો કે જેની પણ જગ્યા છે આમાં ટોટલ અલગ અલગ 45 જેવા કેડર છે. આ 45 કેડરને મળી અને 2300 ની આસપાસ જગ્યા છે. એમાંની એક પોસ્ટ એટલે કે ડેપ્યુટી ટાઉન પ્લાનર. તો આપણે ડેપ્યુટી ટાઉન પ્લાનર છે એની જ આપણે અહીંયા વાત કરવાની છે કે ભાઈ મારે ડેપ્યુટી ટાઉન પ્લાનરમાં ફોર્મ ભરવું છે તો કઈ રીતના ફોર્મ ફિલિંગ કરી શકીએ. એટલે કે એના માટે તો કે એના માટે વય મર્યાદા શું છે, પગાર ધોરણ શું છે, લાયકાત શું છે, એની બધી માહિતી આપણે એની ચર્ચા છે આપણે આ સેશનમાં કરવાની છે. ચાલો તો શરૂઆત કરીએ. હવે અહીંયા તો કે આ જે જાહેરાત છે એમાં તો કે ફોર્મ ફિલિંગ ક્યારે થશે? ફોર્મ ફિલિંગને હજી વાર છે. 1/4 ફોર્મ ફિલિંગ ચાલુ થશે. આ ફોર્મ ફિલિંગ તો કે 1/4 થી લઈ અને તમારા ફોર્મ ફિલિંગ જે છે એ તો કે 15/4 સુધી આ ફોર્મ ફિલિંગ થશે. ટોટલ 15 દિવસ ફોર્મ ફિલિંગ થશે. ફોર્મ ફિલિંગ કરવા માટે તમારે તો કે suratmunicipal.government.in સાઇટ ઉપર જવાનું અને ત્યાં જઈને તમારે ફોર્મ ફિલિંગ કરવાનું છે. જો કે હજી ફોર્મ ફિલિંગને ટાઈમ છે. વાત કરીએ તો કે જગ્યા કેટલી છે, તો ડેપ્યુટી ટાઉન પ્લાનરની આપણે વાત કરીએ તો કે ડેપ્યુટી ટાઉન પ્લાનર જો અહીંયા 11 નંબર ઉપર છે. ડેપ્યુટી ટાઉન પ્લાનરની જગ્યાની વાત કરીએ ટોટલ 16 જગ્યાઓ છે. આ 16 જગ્યામાં તો કે અહીંયા અનુસૂચિત જાતિ જે પુરુષ ઉમેદવારો છે એની એક જગ્યા છે. સાથે આપણે વાત કરીએ તો કે અનુસૂચિત જનજાતિ જે પુરુષ ઉમેદવારો છે એની 2 જગ્યા છે. સાથે આપણે વાત કરીએ તો કે ઓબીસી અથવા એસીબીસી જેમાં પુરુષ ઉમેદવારોની 3, મહિલા ઉમેદવારોની 1 જગ્યા છે. જનરલ કેટેગરીમાં તો કે પુરુષ ઉમેદવારોની 6, મહિલા કેટેગરીની 2 જગ્યા છે. અને ઈડબ્લ્યુએસ માં ઓન્લી પુરુષ ઉમેદવારોની 1 જગ્યા છે. બાકી તો કે મહિલા ઉમેદવારો માટે અહીંયા જગ્યા નથી. એમ કરી અને ટોટલ અહીંયા 16 જગ્યાઓ છે. આગળ વાત કરીએ તો કે આમાં તો કે ભાઈ દિવ્યાંગ માટે જગ્યા છે. તો હવે અહીંયા જો 11 નંબર તો કે અહીંયા 11 નંબર અહીંયા છે. જો 6 નંબરમાં 11 નંબરમાં તો કે કુલ જગ્યાઓમાં એક જગ્યા દિવ્યાંગ લોકો માટે પણ છે. એટલે કે દિવ્યાંગ જનમાં પણ એક જગ્યા છે. એટલે દિવ્યાંગ લોકો પણ અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકશે. આગળ વાત કરીએ તો હવે આ સામાન્ય સૂચનાઓ છે. તો અહીંયા મેઇનલી તો કે ભાઈ આ જાહેરાતમાં જગ્યાઓ આપી છે, કેટેગરી વાઇઝ જગ્યાઓ આપી છે. અને અહીંયા તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન આપી જે આપણે હમણાં આગળ જોશું. પણ અહીંયા તો કે પરીક્ષાનું કઈ પેટર્ન નથી આપી. એટલે કે પરીક્ષા તમારી પ્રિલિમ હશે, મેન્સ હશે, બંને હશે, ઇન્ટરવ્યુ હશે, શું હશે. તો અહીંયા આ લોકોએ ક્લેરિફાય કર્યું કે ભાઈ હવે પછી એ લોકો વેબસાઇટ ઉપર આપશે. સાથે સાથે તો કે ભાઈ આ જાહેરાતમાં કઈ પણ સુધારા વધારા બધી સત્તા તો એની પાસે જ હોય. એના પછી તમારી પ્રેક્ટિકલ લેખિત કોઈ પણ એક્ઝામ હશે તો એનો ખર્ચો બધો તમારે આવવા જવાનો બધો ખર્ચો તો આપણે જ ભોગવવાનો આપણે જઈએ તો. સાથે સાથે વાત કરીએ તો કે તમારા ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ હોવા જોઈએ એવું બેઝિક બધી માહિતી છે. તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી એ બધું ચાલુ હોવું જોઈએ. સાથે સાથે તો કે તમે સીસીએ નો કોર્સ કરેલો હોવો જોઈએ. કરેલો ના હોય તો ઇન ફ્યુચરમાં કરો તો પણ ચાલે. એઝ અ સબ્જેક્ટ તમે જો કોમ્પ્યુટર ક્યાંય પણ ભણ્યા હોય એટલે કે તમે 10માં 12માં ક્યાંય પણ કોમ્પ્યુટર સબ્જેક્ટ તરીકે ભણ્યા હોય તો પણ અહીંયા ચાલે, તો પણ અહીંયા ચાલી શકે. એટલે કે તમારે અલગથી સીસીએ કરવાની જરૂર નથી. સાથે તમારા જાતિનો દાખલો, તમારું નોન ક્રિમિલિયર, તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ છે બધા પરફેક્ટ હોવા જોઈએ. અને સાથે તો કે અહીંયા અનામત કેટેગરી એટલે કે મહિલા ઉમેદવારો માટે 33% અનામત આપેલી છે. એ જો ના ભરાય તો એ કેરી ફોરવર્ડ થઈ જાય. સાથે તો કે ભાઈ મેરિટના ધોરણે તમારી પસંદગી થાય. અને આ બધા તમારા ડોક્યુમેન્ટ પુરાવા જે પણ હોય ડિગ્રીને રિલેટેડ જે પણ એ બધા તમારા પરફેક્ટ હોવા જોઈએ. આગળ આપણે વાત કરીએ તો કે આગળ અહીંયા તો કે જાહેરાતમાં માંગ્યા મુજબ જો અહીંયા અનુભવની જરૂર પડે તો તમારી પાસે અનુભવ પણ જે જાહેરાતમાં છે એ પ્રમાણે હોવો જોઈએ. આપણે જોઈએ આગળ અનુભવ છે કે નહીં. અને તમે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ભાઈ જો તમે ક્યાંય તમારું એક તો કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિલિયર બધું પરફેક્ટ હોવું જોઈએ. અને તમે ક્યાંય નોકરી કરો છો તો એના માટે તમારે એનઓસી સર્ટિફિકેટ પણ આપવું પડશે. તો એ વસ્તુ પણ અહીંયા છે. આગળ વાત કરીએ તો હવે આ બધી સામાન્ય સૂચનાઓ છે. હવે અહીંયા ડેપ્યુટી ટાઉન પ્લાનર આપણે આગળ વાત કરીએ એમ કે એક દિવ્યાંગની ભરતી છે. એક જગ્યા દિવ્યાંગજન માટે છે. તો કોણ એમાં એપ્લાય કરી શકે? તો તમારી પાસે જો આ સર્ટિફિકેટ છે આ કેટેગરીમાં તો તમે દિવ્યાંગ જે કેટેગરી છે કે એમાં ફોર્મ ફિલિંગ કરી શકશો. આગળ વાત કરીએ હવે મેન આ છે કે સાહેબ મારે એજ્યુકેશન ક્વોલિફિકેશન કઈ જોઈએ, મારે ફોર્મ તો ભરવું છે પણ કઈ લાયકાત જોઈએ કે એના બેઝ ઉપર હું ફોર્મ ફિલિંગ કરી શકું. તમારી પાસે તો અહીંયા જો એમ માસ્ટર ઓફ આર્કિયોલોજી અથવા માસ્ટર ઓફ એમઈ ઇન સિવિલ, પછી બી આર્ક અને સાથે સાથે બીઈ સિવિલ એટલે તમે કોઈ પણ રિકોગ્નાઇઝ યુનિવર્સિટીમાં કર્યું હોય તો એનો મતલબ તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકો. એની સાથે સાથે જો એના તો કે એના અથવામાં એન્ડ આની સાથે છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી, ડિપ્લોમા કોર્સ ઇન સિટી પ્લાનિંગ, ટાઉન પ્લાનિંગ, રિજનલ પ્લાનિંગ ફ્રોમ એની રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ હોલ મેમ્બરશિપ ઇન્સ્ટિટ્યૂટમાં તમે કર્યું હોય આ ટાઉન પ્લાનિંગને લગતું તો પણ તમે ફોર્મ ફિલિંગ કરી શકો. કોમ્પ્યુટર નોલેજ તો કે બેઝિક નોલેજ હોવું જોઈએ જેમ આપણે આગળ કર્યું એ પ્રમાણે.
તમારી એજ છે 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અને અહીંયા તો કે અહીંયા કેટેગરી છે આપણે રિઝર્વ કેટેગરી છે એ પ્રમાણે અહીંયા છૂટછાટ પણ તમને મળશે. આગળ વાત કરીએ તો કે અહીંયા પગારનો જોયું તો કે 8 થી 13,500, પે બેન્ડ 9,334 800 રહેશે, ગ્રેડ પે 5400 અને પે મેટ્રિક્સ 53,100 થી લઈ અને 1,67,800 છે. એટલે અહીંયા ક્યાંય ને ક્યાંય ફિક્સ નો કઈ મેન્શન નથી, એટલે મે બી તમારું ફૂલ હોઈ શકે, પણ અહીંયા ક્લેરિફાઈ નથી કર્યું, એટલે ફૂલ જેવું જ છે. અને લેવલ 9 ની આ પોસ્ટ છે. આગળ વાત કરીએ કોમ્પ્યુટર નોલેજની નીચે શું છે તો કે એ હોવું જોઈએ લેંગ્વેજમાં તમને હિન્દી અને ગુજરાતીનું નોલેજ હોવું જોઈએ. અને સાથે તો કે એક્સપિરિયન્સ છે આફ્ટર ઓબ્ટેનિંગ ક્વોલિફિકેશન હેવ એટલીસ્ટ 5, તો ભાઈ અનુભવ છે. અહીંયા જો અનુભવ છે એટલે કે એનો મતલબ ક્વોલિફિકેશન તમારી પાસે તો હોવી જ જોઈએ આ ઉપરની, સાથે સાથે તો કે 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ તમારો વર્ક રિલેટેડ, એને પણ ટાઉન પ્લાનિંગને લગતો. તો આ એક ક્યાંય ને ક્યાંય ગણાગાંઠા અહીંયા લોકો હોય કે જે લોકો ફોર્મ ફિલિંગ કરે, કેમ કે અહીંયા એક્સપિરિયન્સ છે માંગ્યો છે, એ પણ પાછો 5 વર્ષનો. આગળ વાત કરીએ તો કે તમારી જે વય મર્યાદા છે અપર એજ લિમિટ છે 15/4 સુધીમાં કાઉન્ટ થશે. સાથે તો કે મેક્સિમમ તમારી 45 વર્ષ, 45 ની ઉપર તો કે કંઈ લાગુ પડશે નહીં. અને તમે નોકરીએ લાગી જાવ પછી તો કે તમને પછી બધા નીતિ નિયમો છે એના લાગશે. આગળ ફોર્મ કઈ રીતના ભરવાનું, તો અરજી કરવાની રીત પણ આ એડવર્ટાઇઝમેન્ટમાં છે. તમારે અરજી કરવા માટે સુરત મ્યુનિસિપલ ગવર્મેન્ટ.in ઉપર જવાનું છે. 1/4 થી 15/4 ફોર્મ ભરાશે. તમારે પહેલા યુઝર રજીસ્ટ્રેશન કરવું પડશે ને પછી તમારી અરજી થશે. હવે યુઝર રજીસ્ટર કઈ રીતના કરવું, ફોર્મ કઈ રીતના ભરવું, 1 તારીખે ફોર્મ ફિલિંગ ચાલુ થાય પછી આપણે એનો સેશન પણ લઈને આવશું કે ભાઈ કઈ રીતના ફોર્મ ભરવું, તો એનો ડેમો સેશન આપણે લઈને આવશું ફોર્મ ફિલિંગ ચાલુ થાય પછી. હવે તો કે આ ભરતી, આ પોસ્ટ અથવા આ ભરતીને લગતી કોઈ પણ માહિતી થતો હોય, તમે બીજી કોઈ તૈયારી કરવા માંગતા હોય તો એને લગતી ઇન્ક્વાયરી માટે તમે આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી શકો છો. કોઈ પણ માહિતી માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો, અથવા તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ડ્રોપ કરી શકો છો. આગળ વાત કરીએ તો કે જો તમે હજી સુધી આપણું ટેલિગ્રામ ચેનલ જોઈન ના કર્યું હોય તો આપણું ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લીજો. ત્યાં તમને તો કે ભાઈ નવી ભરતી કોઈ પણ ફ્રી ઓફ કોસ્ટ છે, આપણે યુટ્યુબ ઉપર ઘણી બધી સિરીઝ ચલાવી છે, એના વિડીયો, નવી ભરતી, નવી એડ, નવી મટીરિયલ, કંઈ પણ વસ્તુ છે એની માહિતી તમને મળતી રહેશે. તમે એક તૈયારીની સાથે સંકળાયેલા રહેશો. તો આશા રાખું કે તમને આ સેશન પસંદ આવ્યો હશે, ને આવા જ નવા સેશન સાથે ફરી મળતા રહેશું. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. ફરી આવા નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.